વડોદરા સંસ્કારી નગરી હોવાની સાથે હવે ગ્રીન અને સ્માર્ટ સિટીની ઓળખ તરફ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે। આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પીએમ ઈ બસ સેવાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારની પીએમ ઈ બસ સેવા યોજના હેઠળ દેશના વિવિધ શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત વડોદરાને આ મોટી ભેટ મળી છે। આગામી સમયમાં આવી વધુ બસો વડોદરાના અન્ય રૂટો પર પણ દોડતી જોવા મળશે। આ પ્રોજેક્ટ અંતર્ગત 250 પૈકી પ્રથમ તબક્કામાં 30 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી અપાઈ છે અને રૂટ પર દોડતી કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા શહેરના મેયર, શહેર તેમજ જિલ્લાના તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બસો સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક હોવાથી ઝીરો એમિશન ધરાવે છે। તેનાથી શહેરમાં વાયુ અને અવાજનું પ્રદૂષણ ઘટશે। બસો સંપૂર્ણ વાતાનુકૂલિત છે, જેમાં મુસાફરો અને માટે આરામદાયક સીટો અને સુરક્ષા માટે સીસીટીવી કેમેરા તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાવવામાં આવી છે। પેટ્રોલ ડીઝલના વધતા ભાવ વચ્ચે આ ઈ બસ સેવા સામાન્ય નાગરિકો માટે ખૂબ જ વ્યાજબી અને સસ્તી સાબિત થશે। વધુ ને વધુ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશે, જેથી રસ્તાઓ પર ખાનગી વાહનોનો ભાર ઘટશે। આ નવી ગ્રીન બસ સેવા શરૂ થવાથી વડોદરાના નોકરિયાત, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝન્સને રોજિંદી મુસાફરીમાં મોટી રાહત મળશે। વડોદરાના વિકાસમાં આ એક નવો સીમાચિહ્ન સાબિત થશે। આજે आप जानो છો कि माननीय अर्बन डेवलपमेंट मिनिस्टर भारत सरकार मनोहरलाल जी પણ અહીંયા પધારી રહ્યા છે। સાથે સાથ માનનીય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા પીએમ ઈ બસનું લોન્ચિંગ અહીંયા આજે થનાર છે। આપ જાણો છો કે વડોદરા શહેર માટે એક સપનું હતું કે ખાસ કરીને ઇલેક્ટ્રિક મોબિલિટી અને ક્લીન મોબિલિટી આપણે આપી શકાય। આજે 6 મહિનાની ઘણી મહેનત પછી અમને આની ભેટ મળી છે। આપ જાણો છો કે આ 250 ઇલેક્ટ્રિક બસીસ વડોદરા મહાનગરપાલિકા માટે આપવામાં આવ્યું છે। એની સંલગ્નમાં આવનારા દિવસોમાં આ બસીસ સિટીમાં દોડવાના છે। 50 ઇલેક્ટ્રિક બસીસની શરૂઆત આજથી થનાર છે, એમાં 30 બસીસની લોન્ચિંગ આજે થઈ રહ્યા છે અને 2 દિવસ પછી હજી 20 બસીસ આવી રહ્યા છે। બહુ ઓછા પ્રાઇસમાં અમે પબ્લિકને આપી રહ્યા છે। એસી ઇલેક્ટ્રિક બસ સુવિધા આપી રહ્યા છે। સાથે સાથ આપ જાણો છો કે આ સુવિધાની ભાગરૂપમાં દિવ્યાંગજન અને બહેનો માટે ખાસ અમે સીટ્સ રિઝર્વ કર્યું છે। સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પણ 2 સીટ્સ એક્સ્ટ્રા રિઝર્વ કરીને એમના માટે રાખવામાં આવી છે। એ તમામ ભેટ વડોદરા શહેર માટે આપવામાં આવી રહ્યા છે। અને જ્યારે આપ જાણો છો કે ક્લીન મોબિલિટી, ગ્રીન મોબિલિટીની વાત કરીએ, આવનારા દિવસોમાં વિકસિત વડોદરાને સાથે લઈને અમે ચાલીએ છીએ। આજે મોબિલિટી ઉપર જ બીજા ફર્સ્ટ સેશનમાં વડોદરા મહાનગરપાલિકાના અર્બન ડેવલપમેન્ટ દ્વારા આયોજિત સેમિનારમાં પણ અમે હાઈસ્પીડ રેલ કોરિડોર વડોદરામાં પાસ થનાર છે અને સાથે સાથે હાઈસ્પીડ રેલ કોરિડોરની એરિયા ડેવલપમેન્ટ કેવી રીતે હોવું જોઈએ, આની વડોદરાની ઉતરતા લોકોને એક્સપિરિયન્સ કેવી રીતે આપી શકાય, આ બધા ઉપર ચર્ચા આજે થનાર છે। આવનારા દિવસોમાં એરિયા ડેવલપમેન્ટ ઉપર ચર્ચા કરીને ભારત સરકાર અને રાજ્ય સરકારની મંજૂરી લઈને આગળ અમે આના પણ દબાવવાના છે।